સાહેબ હવે એક ટોપિક છે, ઘણા બધા વિદ્યાર્થીઓનો હોય છે કે પછી ઘણા બધા પેરેન્ટ્સનો હોય છે કે શરૂઆત જ્યારે સ્ટુડન્ટનું જન્મ થાય છે એના પછી તે 5 વર્ષ તે રહે છે એમના જોડે, એના પછી જ્યારે એને સ્કૂલ મૂકવાનું હોય છે ત્યારે એને બે ટોપિક હોય છે કે ગુજરાતી મીડિયમ કે અંગ્રેજી માધ્યમ, બંનેમાંથી શું સિલેક્ટ કરવું જોઈએ? તો તમારા મંતવ્ય પ્રમાણે શું છે કે તમે સ્કૂલ ચલાવી રહ્યા છો તો કે ગુજરાતી માધ્યમને અંદર બાળકને મૂકવું જોઈએ કાં તો પછી અંગ્રેજી માધ્યમ? તો તમારો જે પ્રશ્ન છે એ વાલીઓનો પણ જનરલી હોય છે કે ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ. તો જો જનરલી લોકો ગુજરાતની ભાષા અથવા મીડિયમ જે કોઈ શિક્ષણ માટેની લિમિટેશન્સ નથી, કારણ કે ભાષા જે છે એનો વ્યાપ બહુ મોટો છે. ભાષા હંમેશા એક દેશ અથવા બીજા દેશને કનેક્ટ અથવા એક વ્યક્તિ અથવા બીજી વ્યક્તિને કનેક્ટ થવાનું માધ્યમ છે, પણ સર્વસ્વ નથી. કનેક્શન આપે છે. એટલે ગુજરાતી મીડિયમ સારું કે ઇંગ્લિશ મીડિયમ સારું, વાલીઓ પૂછતા હોય છે. સારું તો બંને છે, પણ હું વાલીઓને એ કહેવા માંગીશ કે તમે કયા કલ્ચરમાંથી આવો છો, તમારા ઘરનું વાતાવરણ કઈ ભાષાનું છે, તમે જે વિસ્તારની અંદર તમારો ઉછેર થયો છે, તમારા બાળક ઉછેર થશે, તમારું ભવિષ્ય તમે કયા વિસ્તારમાં જોવો છો. તો દરેક પરિવારના આ બધા બેકગ્રાઉન્ડના અધીન થઈ અને આપણે મીડિયમ નક્કી કરવું જોઈએ. તો હું ગુજરાત લેવલની વાત કરીશ તો જે પરિવારની અંદર બધાની માતૃભાષા ગુજરાતી છે, પરિવારના દરેક સભ્યો ગુજરાતી બોલે છે, તો એ લોકોને તો હું ખાસ કહીશ કે માતૃભાષાની અંદર જે શિક્ષણ મળેલું હશે એ બાળક માટે બહુ એને સમજણ શક્તિ કેળવવાની અંદર બહુ હેલ્પ કરશે. કારણ કે હવે NCERT પ્રમાણે સિલેબસ પણ બધો એક થઈ ગયો છે દરેક જગ્યાએ. પહેલા આપણે એક નેક્સ્ટ UPSC લેવલની એક્ઝામમાં થોડી તકલીફ પડતી હતી ઇંગ્લિશના કારણે, પણ ગવર્મેન્ટે હવે રિજનલ લેંગ્વેજની અંદર પણ લાવી દીધું, તો એ પણ આપણા માટે પ્રશ્ન નથી. તો ગુજરાતની અંદર વસતા જે લોકો છે જેનો પરિવાર ગુજરાતી છે, જેની અંદર લોકો એટલા બધા ભણેલા નથી, અને જો એમનું બાળક ઇંગ્લિશ મીડિયમની અંદર માર્કેટની અંદર પૂછે કયું મીડિયમ સારું, ઇંગ્લિશ મીડિયમ, એ સમજીને બાળક એડમિશન તો લઈ લે છે. પણ સ્કૂલની અંદર પણ કેવું થાય છે કે સ્કૂલની અંદર એને ઇંગ્લિશનું વાતાવરણ શિક્ષકો દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે, પણ એની આજુબાજુના જે છોકરા છે એ ગુજરાતી મીડિયમના હશે, તો એ લોકો શું કરશે? ક્લાસની અંદર ટીચર સમજાવશે હિન્દીમાં, બાળક લખશે ઇંગ્લિશની અંદર ને બોલશે ગુજરાતીમાં, તો ત્રણે ત્રણ ભાષા સમજવામાં એને તકલીફ પડે છે. ઘરે જાય છે તો ઘરે પણ માતા પિતાને સપોઝ જનરલી અંગ્રેજી આવડતું નથી હોતું એટલું બધું, અને એમનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં હોય છે, તો અમુક લેવલ સુધી બરોબર છે, પણ જ્યારે હાઈ સ્ટાન્ડર્ડમાં જાય છે તો માતા પિતા પણ એને હેલ્પ નથી કરી શકતા, જ્યાંથી બાળક એકે ભાષાનું નથી રહેતું. અને હું તો એવું માનું છું કે જે ભાષામાં આપણને સ્વપ્ન આવતું હોય એ ભાષાને સિલેક્ટ કરવી જોઈએ.